રાધે કૃષ્ણ ફ્રેન્ડ, જય શ્રી ફ્રૂટમાં તમારું સ્વાગત છે। આજે હું ગુજરાતી કઢી બનાવવાની છે। તેના માટે મેં એક વાડકો છાશ લઈ લીધી। તે આ ખાટી છે, છાશ થોડી ખાટી છે। ખાટી છાશની કઢી સરસ થાય છે। મેં એક વાડકો છાશ લીધેલી છે। તેની અંદર હું 2 ચમચી બેસન નાખવાની છે અને તેનો ગોળ તૈયાર કરી લેવાના છે। છાશ અને બેસનનો ગોળ મેં તૈયાર કરી લીધેલો છે। તેની અંદર કોઈ બી જાતના લમ્સ નહીં રહેવા જોઈએ। ગેસની ઉપર તે તપેલી મેં રાખી દીધી। અંદર હજુ મેં કોઈ બી જાતના મસાલા નાખ્યા નથી। તેને સારી રીતે હલાવતા જવાનું છે, કારણ કે નીચે બેસન ચોંટી નહીં જાય માટે। તેની અંદર અડધો ગ્લાસ આપણે પાણી નાખી દઈશું અને તેને સતત હલાવતા જઈશું, કારણ કે જો આપણે હલાવીશું નહીં સારી રીતે તો બેસન નીચે તપેલીની સાથે ચોંટી જશે। તમને હમણાં બેટર પતલું લાગતું હોય, પણ જેમ જેમ તે બેસન અને છાશનું મિશ્રણ ઉકળતું જશે તેમ તેમ તે કઢી જાડી થતી જશે। હમણાં મેં એની અંદર કોઈ બી જાતના મસાલા નાખ્યા નથી। જો કઢી અને બેસનનું ગોળ ચડી ગયું હશે, બેસન બરાબર અંદર ઉકળી ગયું હશે, તો તેની અંદર સરસ સુગંધ આવવા માંડશે। જ્યારે છાશ ખાટી હોય તો કઢી બહુ સરસ થાય છે, ખાટી મીઠી સરસ બને છે। એટલે જ્યારે બી તમારે કઢી બનાવવી હોય તો ખાટી છાશ લેવાનો આગ્રહ વધારે રાખવો। બેસન થોડું થોડું અંદર ઉકળી રહેલું છે, તેની અંદર હું 1 ચમચી જેટલી ખાંડ નાખી દેવાની છું। તમે જોઈ શકો છો કે કઢી આપણી ઉકળવા લાગી છે। હવે ગેસની આંચ થોડીક ધીમી કરી દેવાની છે। હવે સ્વાદ મુજબ તેમાં નિમક ઉમેરી દઈશું। ખાંડ બી તમે તમારી અકોર્ડિંગ નાખી શકો છો। તમે કેટલી મીઠી ખાઈ શકો છો તે પ્રમાણે ખાંડ નાખવાની। મેં તો અહીંયા ખાલી 1 જ ચમચી ખાંડ લીધી છે। તમે જોઈ શકો છો કે જ્યારે પહેલાં બેટર કેટલું પતલું હતું, હવે જેમ જેમ બેસન અને છાશ ઉકળી ગઈ છે તેમ તે થોડુંક થીક થવા આવ્યું છે। કઢી આપણી સારી રીતે ઉકળી ગઈ છે। હવે તેના વઘારની આપણે તૈયારી કરીશું। એક વઘાર્યું મેં લઈ લીધેલું છે। તેની અંદર મેં ઘી લઈ લીધેલું છે। મેં 2 મોટી ચમચી જેવું ઘી લઈ લીધેલું છે। ઘી બરાબર ગરમ થઈ જાય પછી તેની અંદર તેજપત્તા, આખો મસાલો, જીરું અને રાઈ બધું નાખી દીધેલું છે। મેથીના દાણા એ સારી રીતે તતરી જાય એટલે તેની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે। કારણ કે હું મરચાંની પેસ્ટ આવી રીતે નાખું છું। જો તમે ડાયરેક્ટ છાશની અંદર જ તેને એ મસાલો નાખી દેશો તો તેનો કાચાપણું લાગ્યા કરે છે, એટલે મેં તેને આવી રીતે સાતરીને પછી નાખું છું। હવે આ વઘાર આપણે કઢીની અંદર નાખી દઈશું। મેં બધો વઘાર કઢીની અંદર નાખી દીધો। હવે તેને 1-2 મિનિટ સુધી ગેસ પર રાખી દઈશું।
કઢીમાં આવી રીતના એક ઉભરો આવી જવા દેવો પડે. હવે તેમાં કોથમીરીના પાન અને મેં અંદર કઢી લીમડો નાખવાનું ભૂલી ગયેલી, તે એમાં નાખીને મિક્સ કરી લેવાનું છે. આ સમયે તમે ખાંડ કે નિમક ચાખી શકો છો કે તે ટેસ્ટના અકોર્ડિંગ બરાબર છે કે નહીં. અને આદુ મરચાંની પેસ્ટ બી તમારે જેટલું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે નાખવાનું. એક ઉભરો આવી જશે એટલે આપણી કઢી તૈયાર છે. તમે જોઈ શકો છો કે હવે ઉભરો આવવાની તૈયારી છે. કઢી આપણી બરાબર એ થઈ ગઈ છે. હવે તેને આપણે સર્વ કરીશું. તૈયાર છે આપણી ગુજરાતી કઢી. મેં તેને કોથમીરીથી ગાર્નિશ કરેલી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ મિત્ર.